નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને શારીરિક ઈજાઓ પહોંચાડવાને દૂર કરવા માટે ભાજપના અને સાથી પક્ષોના નેતાઓ દ્વારા આપવામાં આવતી ખુલ્લી ધમકીઓને લઈ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલને આવેદનપત્ર આપ્યું હતું। નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષ પટેલ અને કોંગ્રેસ આગેવાનો તથા સભ્યો દ્વારા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભાજપના વિવિધ નેતાઓ અને તેના સાથી પક્ષો દ્વારા જારી કરાયેલી ધમકીઓ જેમાં રાહુલ ગાંધીની હત્યા અથવા શારીરિક ઈજા અને દેશના વિપક્ષના નેતાને આતંકવાદી ગણવામાં આવે છે। આવા ઉચ્ચારણ માત્ર નફરતથી ભરેલી ટિપ્પણીઓ દ્વારા સામાન્ય જનતામાં અશાંતિ ફેલાવવા, રમખાણો ભડકાવવા, શાંતિ ભંગ કરવા વગેરેના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યા છે। રાહુલ ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સમર્થકો સભ્યો વિરુદ્ધ ખોટા, અસત્ય પ્રેરિત અને નફરતથી ભરેલા નિવેદનોના આધારે એફઆઈઆર કોઈ પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક નોંધવામાં આવે તે આવશ્યક છે। વધુમાં તેમણે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જાહેર શાંતિ જાળવવા માટે પોલીસ દ્વારા એક એફઆઈઆર નોંધાવવામાં આવે તે માટે રજૂઆત કરી હતી। સાથે જ માંગ ન સંતોષાય તો નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। અત્યારે દેશમાં અમારા નેતા વિપક્ષ રાહુલજીએ સંસદમાં અને દેશમાં જે અવ્યવસ્થાઓ સર્જાઈ છે, જે માહોલ ભારતીય જનતા પાર્ટીએ ઊભો કર્યો છે, એની સામે જે સવાલો કર્યા છે અને કાયદો અને વ્યવસ્થાની જે માંગણીઓ કરી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી બેબાકડી બની ગઈ છે અને રાહુલજી માટે એમના સાંસદો અને ધારાસભ્યો બેફામ નિવેદનો કરી રહ્યા છે। એક સાંસદ એવું કહે છે કે એમની જે જીભ કાપી નાખશે તેમને 11 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। એક સાંસદ એમને એવું કહે છે કે આતંકવાદી છે। ત્યારે આજે અમે એસપી સાહેબને ફરિયાદ રૂપે એક એફઆઈઆર કરવા માટે ફરિયાદ આપી છે અને આ જે સાંસદોએ બેફામ નિવેદનો કર્યા છે એની સામે એફઆઈઆર થવી જોઈએ એવી માંગણી કરી છે અને કાયદાકીય રીતે એમની સામે કાર્યવાહી કરવી જોઈએ। જ્યારે રાહુલજી સુરતમાં જે એમની પાસે જાતીય ટિપ્પણીઓ કરવાનો આરોપ લાગ્યો હતો, ખોટો આરોપ લાગ્યો હતો અને એમની ઉપર એફઆઈઆર થઈ હતી અને જ્યારે કોર્ટના ચક્કરો રાહુલજીએ કાપવા પડ્યા હતા, ત્યારે અત્યારે અમારી પણ એ માંગણી છે કે આ તો જાહેરમાં આવા બેફામ નિવેદનો થયા છે અને કાયદો અને વ્યવસ્થા બગડે એવી પરિસ્થિતિઓ દેશમાં ઊભી થઈ છે। ત્યારે એમની સામે એફઆઈઆર થવી જોઈએ અને જો એફઆઈઆર નહીં કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અમારા નેતા માટે અમે રોડ પર ઉતરતા અચકાઈશું નહીં અને જો જરૂર પડીએ તો અમે કાયદો અને વ્યવસ્થા જાળવીને ગાંધી ચિંધ્યા માર્ગે અમે એસપી સાહેબની કચેરીએ, કલેક્ટર સાહેબની કચેરીએ, ગાંધીનગર કે દિલ્હી સુધી દેખાવો કરવાથી અચકાઈશું નહીં। રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।